My name is Rahul Chablani. I am 37 years old. It's been almost 2 years since I got my transplant done with Dr. Kapadia. And it's been a surreal journey up till now. He's transformed my look completely, and I can vouch for him to anybody, and I've had the best of experience up till now. Avenues Cosmetics, they use the latest technology, and the staff and everybody looks after you completely, and they make sure you have a smooth journey, not just at the transplant, but even after the transplant. When you come here for your consultation or your PRP, they look after you well. They give you correct guidance how to boost your hair growth and how to maintain your transplanted hairs completely. હું ડૉક્ટર કિશોરસિંહ રાઠોડ અમદાવાદથી છું. પોતે એક પ્રેક્ટિસિંગ ડૉક્ટર છું અને ડૉક્ટર કિન્નર સરને હું કોલેજ ટાઈમથી ઓળખતો હતો અને બહુ રિસર્ચ કર્યા પછી મેં એમની જોડે હેર ટ્રાન્સપ્લાન્ટ ગયા નવેમ્બરમાં કરાવ્યું હતું. અત્યારે 1 વર્ષ પછી રિઝલ્ટ એકદમ સેટિસ્ફેક્ટરી અને ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક. મારું નામ કૌશિક હરિભાઈ પટેલ, રહેવાનું કુડાસણ, ગાંધીનગર. અમે આ સર્જરી કરાવી હતી 21 ડિસેમ્બર 2024, એટલે 9.5 જેવા થયા સર્જરી કરાવી. રિઝલ્ટ છે એકદમ પ્રોપર દેખાઈ રહ્યું છે. એના માટે મને આનો રેફરન્સ મેં સર્ચ કર્યું હતું ગૂગલ ઉપર, અને એની અંદર મને મળ્યું હતું કે એના જે રિવ્યૂ હતા અને એટલે જેના રિવ્યૂ હતા સ્ટાર હતા, સારું હતું. અહીંયા હું પછી મેં અહીંયા આવ્યો, ક્વેશ્ચન પૂછ્યા મેડમે. એનું મને બધા જ મારા જેટલા ક્વેશ્ચનો હતા એના ડાઉટ્સ ક્લિયર કર્યા. સર જોડે મળ્યો, પોઝિટિવ મને રિપ્લાય મળ્યો. ઇવન સર્જરીની પછી પણ મતલબ કોઈ બી પ્રોબ્લેમ હોય કે કંઈ બી ડાઉટ હોય, પૂરેપૂરી રીતે મતલબ પૂરેપૂરો સપોર્ટ, કોન્ફિડન્સ આવ્યો કે ના કંઈ વાંધો નહીં આવે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય, રિઝલ્ટ પ્રોપર હશે, તમને પૂરેપૂરું કેર લેવામાં આવશે, તમારો સપોર્ટ કરવામાં આવશે. વ્યવસ્થિત એક્સપિરિયન્સ છે અહીંયા મારા આ બાબતે. હું મારા એક સાડુભાઈ છે, એમને રિફર કરવાના છે. એ જો કે યુકે છે, પણ આઈ પ્રિફર હિમ કે અહીંયા આવા ટાઈમ લઈને 15 દિવસની અંદર. આમ તો મારી વાત થઈ શકે 10-15 દિવસની અંદર બી મેનેજ થઈ જાય એમ તે ત્યાંથી આવો તો. સો આઈ વિલ પ્રિફર હિમ ધીસ એવન્યુ હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિક એઝ વેલ. મારું નામ નિમેશ પ્રજાપતિ છે. હું ગાંધીનગર સરગાસનમાં રહું છું અને મને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે લગભગ 4.5 મહિના થયા. 17 મે 2025 ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું, એ લગભગ 4.5 મહિના થયા. મને લગભગ છેલ્લા 4-5 વર્ષથી હેરફોલનો પ્રોબ્લેમ હતો. પછી મારા એક મિત્રના થ્રુ સાહેબનું નામ સાંભળ્યું અને સાહેબને મળવા આવ્યો, અને સાહેબના ગાઈડન્સથી, એમના અનુભવના જ ગાઈડન્સ પ્રમાણે 17 મે 2025 હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવી. સાહેબ સાથેનો મારો અનુભવ એકદમ એક્સેલન્ટ રહ્યો. સાહેબનો નેચર ઘણો સારો છે, સર્જિકલ સ્કિલ ઘણો સારો છે, ઓટીનું એટમોસ્ફિયર અને ઓટીની ફેસિલિટી પણ ઘણી સારી છે, અને મને રિઝલ્ટ પણ સારું મળ્યું છે. અહીંના એક્સપિરિયન્સ પ્રમાણે હું 110% સાહેબનું નામ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે અને હેર ટ્રીટમેન્ટ માટે જેને બી જરૂર હશે બધાને રિફર કરવાનું પ્રિફર કરીશ. હેલો ગાઈઝ, માય નેમ ઇઝ ઉત્સવ ચોટાઈ. રાજકોટમાં સ્ટે કરું છું, અને રાજકોટથી હું અમદાવાદ સ્પેશિયલી એવન્યુઝ ક્લિનિક ડૉક્ટર કિન્નર કાપડિયાને ત્યાં મેં ફેબ્રુઆરી 2025માં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા. બિફોર દેટ માય હેર વોઝ વેરી મચ ફેડ એન્ડ ઇટ વોઝ ફીલિંગ લાઈક દેટ આઈ એમ ગેટિંગ લાઈક older and older day by day. And after already my brother have experienced transplant from Dr. Kinner Kapadia, તો મેં એમની પાસે પાછો આવી કન્સલ્ટ કરી અને ફેબ્રુઆરી 2025માં મેં સર્જરી કરાવેલી ટ્રાન્સપ્લાન્ટની, વિચ વોઝ રિયલી પેઇનલેસ. અને જસ્ટ લાઇક માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર, 7th month is running and see my results. No one is saying that you have done a transplant. હું દિલ્હીને બધી જગ્યાએ બિઝનેસ માટે એક્સપ્લોર કરું છું, તો મને જે પણ જોવે છે એ કહે છે કે તમે શું કરાવેલું, આ PRP કરાવેલું, શું કરાવેલું, કે તમારા હેર જે ફેટ થઈ ગયા એ પાછા આવી ગયા. તો મેં એમને કહેલું કે મેં ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે. તો એમને કહેલું કે ટ્રાન્સપ્લાન્ટ લાગતું જ નથી, બિકોઝ ટ્રાન્સપ્લાન્ટમાં જે હેર લાઇન્સ છે એ દેખાઈ આવે છે. જે ટ્રાન્સપ્લાન્ટમાં હેર ઇમ્પ્લાન્ટ કરેલા છે એમાં ગેપ્સ હોય છે, અને આઈડિયા આવી જાય છે કે વાયરની જેમ તમને દેખાઈ આવે છે કે ટ્રાન્સપ્લાન્ટ છે. અને નેચરલ ડૉક્ટરે જે હેરલાઇન કરી અને જે નેચરલ મારા હેર કરેલા છે કોઈ પણ નહીં જોવે. તમે પણ જોઈ શકો છો ઝૂમ કરીને, ફોકસ કરીને, કે ક્યાંય પણ વાયર જેવું નથી લાગતું. નેચરલ હેરલાઇન ને જે મારા હેર હતા કોઈ અત્યારે એમ નથી કહેતું કે મેં ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા. અને સી માય ગ્રોથ. ઓલ ક્રેડિટ ગોઝ ટુ ડૉક્ટર કિન્નર કાપડિયા એન્ડ ધ સ્ટાફ ઓફ એવન્યુ ક્લિનિક.
really amazing. I am very much satisfied with Dr. Kinar Kapadia, and he is the best surgeon, hair transplant surgeon I have ever seen. All credit goes to him. Thank you, doctor, for giving me a new life and new young life. Thank you for watching this video. If you're considering a safe and quality hair transplant, book your consultation today at Avenue Clinic. We're here to give you the best care and results. If you found this video informative, please like the video, subscribe to our channel, and stay connected with us to see more successful hair transplants results and happy patient stories.